ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને બિનરાજકીય રીતે વ્યક્તિગત સમર્થન કરું છું અને બીજેપીએ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની ગરિમા ધારાસભ્યને જે રીતે પાળવાનો પ્રયત્ન કર્યો છે એ સમગ્ર પ્રક્રિયાનું ખંડન કરું છું, વિરોધ કરું છું. નમસ્કાર મિત્રો, જુઓ ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ શું થયા. બધા વિરોધ પક્ષના નેતાઓને મોટો એક જ વાત છે કે ઓહો, બીજેપીએ આમને ષડયંત્ર રચીને ફસાઈ દીધા. તો ભાઈ આ અમને ચૈતર વસાવાને બીજેપી વાળે કહી દો કે ભાઈ તમે જાઓ ત્યાં વનકર્મીઓને મારો કેસ પ્રમાણે. ભાઈ હવે અંદરની વાતો તો ખબર નહીં. હવે ભાજપવાળા ગયા હતા કે ભાઈ તમે પેલાને મારો, પેલાને ધમકી આલો, અને આવા કેસ તો 19 થી 25 કેસ છે ચૈતર વસાવા ઉપર. અને મને તો એ ખબર નથી પડતી કે આ લોકો સંવિધાનમાં માને છે, કોર્ટને માને છે કે ભાજપને માને છે. બોલો, દરેક વાતોમાં ભાજપ જ કરાવે છે. ભાજપ ખોટું કર્યું અને સજા કોર્ટે આપી છે. બોલો, અને કોર્ટમાં દલીલો તો ચાલી છે ને, તો એમના વકીલો નહીં હોય? એમના પક્ષમાં તો મોટા વકીલો છે ને, ગોપાલ ઇટાલિયા છે, બીજા છે, આ છે, તે છે, બધા ઘણા મોટા વકીલો છે. તો શું એ વકીલો દલીલો નહીં કરી હોય? પણ તમે ડાયરેક્ટ કહી દો કે ભાઈ ભાજપે ખોટું કર્યું અને અંદર નાખી દીધા. અને આવા ગુનેગારો પાછળ તો આખી પબ્લિક ઊભી રહી જાય છે. બોલો, તો ગુનેગારોને તો મજા આવે ઉપરથી. લો, આમ ઘેર બેઠા મતદારો ના વધે, એમ આમ જેલ જવાથી એમને વધારે ફાયદો થઈ જાય. એ તો નેતાઓની લાક્ષણિકતા હોય છે કે જો નેતા પર કોઈ કેસ ના થાય તો એને મજા ના આવે એમ. આખા ભારતભરમાં જો નેતાઓ પર કેટલા કેસ ચાલી રહ્યા છે. પછી આ લોકો પાછા એવું કહે છે કે જો પેલા ઉપર એક્સ ધારાસભ્ય પર આટલા બધા કેસ છે, એ બહાર ફરે છે, અને આના ઉપર આટલું થોડું છે મારપીટનું, એમાં જેલમાં નાખી દીધું. હવે એ કોર્ટ જાણે, ધારાસભ્ય જાણે અને વકીલ જાણે એના. આપણે તો જે જોઈએ એ બોલવાનું હોય. અને આ ટકલુ સ્વામીને તમે જોજો, આ ટકલુ સ્વામી પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા. હવે તો એમનો મેર પડ્યો નહીં, એટલે પછી હવે કૂદકુમાઈને કોંગ્રેસમાં આવી ગયા. ચલો, હવે ડબલ ઢોલકી વગાડો એ વ્યાજબી ના ગણે એમ. કે એવી કઈ વિચારસરણી પહેલાં આપની વિચારસરણી હતી, હવે કોંગ્રેસ વિચારસરણી થઈ ગઈ છે. અને આ બધા એવું કહે છે કે ભાજપે ખોટું કર્યું. ભાજપે ખોટું કર્યું છે કે કોર્ટે સજા